શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. શહેરમાં ખોદાયેલ રસ્તાના કારણે વરસાદી પાણી ભરાવાની ભીતિ. પંદર જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું દેશે દસ્તક. સિંહોના રોગચાળાથી સચેત બની પશુઓ પર દવા છટાય. અને રવિવારે જીપીએસસીની પરીક્ષાને લઈ વહીવટી તંત્ર સજ્જ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. શહેરમાં ખોદાયેલ રસ્તાના કારણે વરસાદી પાણી ભરાવાની ભીતિ સેવાઈ રહી છે. થોડા જ દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર જ રહી છે. શહેરમાં હજુ રસ્તા અને ગટરના કામો ચાલી રહ્યા છે. ખોદાયેલ રોડથી વરસાદી પાણી ભરાવવાની શક્યતા હોવાથી પ્રજાને દર વર્ષની જેમ આ વર્ષે હાલાકી વેઠવાનો વખત આવશે. પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે મનપાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ જણાવ્યું હતું કે ચોમાસા પહેલા જ પ્રી મોન્સૂન કામગીરી થઈ જવી જોઈએ, જે હજુ સુધી થઈ નથી. વોકડાની સફાઈ હજુ 7% જેટલી જ થઈ છે. હજુ પણ રોડ રસ્તાઓ ખોદવાની કામગીરી ચાલી રહી છે. જો વરસાદી પાણી ખોદાયેલ ખાડાઓમાં ભરાશે તો પ્રજાને મુશ્કેલી વેઠવાનો વખત આવશે. આ મુદ્દે મહાનગરપાલિકાના ડીએમસી જાડેજાએ જણાવ્યું હતું કે હાલ
1 જૂનથી કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે. વોકડાઓની સફાઈ અને રોડ રસ્તાઓની કામગીરી પણ ચાલી રહી છે. ચોમાસામાં શહેરની જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કામગીરી થઈ રહી છે. જ્યારે મેયર ધર્મેશ પોશિયાએ જણાવ્યું હતું કે હાલ વોકડાની સફાઈ કરવામાં આવી રહી છે અને જેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે, જેથી લોકોને જાણ થઈ શકે કે મનપાએ કેટલી અને કેવી કામગીરી કરી છે. હાલ આપણે જોઈએ કે ચોમાસું ખૂબ જ નજીક આવ્યું, ગમે ત્યારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે આપણે જોઈએ કે જુનાગઢ મહાનગરપાલિકામાં હાલ અત્યારે રોડના મુખ્ય રોડોના કામ ખોદકામના કામ ચાલુ છે, ગટરના કામ ચાલુ છે તથા જે કેબલિંગ હોય એનું કામ છે. મોટા ભાગના રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. આપણે જોઈએ કે અત્યારે ખરેખર 10 થી 15 દિવસ પહેલા તમામ કામગીરી બંધ કરી અને રસ્તાઓ વ્યવસ્થિત કરવાના હોય છે. તેને બદલે મહાનગરપાલિકા ઉલટાનું હજી મુખ્ય રોડો ખોદી રહ્યા છે. તો આપણે જોઈએ કે એક વરસાદ પડશે તો લોકોની શું હાલત થશે. ગત વર્ષે પણ આવી જ પરિસ્થિતિ હતી. કેટલા બધા લોકો અકસ્માત થયા હતા, કેટલા બધા લોકો પોતાના ઘર સુધી નહોતા જઈ શકતા, વાહનો ફસાતા હતા, લોકોને આર્થિક રીતે મોટા પાયે નુકસાની ગઈ હતી. એટલે આવી રીતના આપણે જોઈએ કે દર વખતે પ્રી મોન્સૂનમાં હોકળાથી માંડીને તમામ જે સફાઈ કરવાની હોય છે, જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની છે, કંટ્રોલ રૂમ ચાલુ કરવાના છે, હજી સુધી મહાનગરપાલિકાએ કોઈ પણ કામગીરી ચાલુ નથી કરી. માત્ર જેવા તેવા વોકડાઓના ફોટા પાડી સોશિયલ મીડિયામાં મૂકી અને સંતોષ માની લે છે. પેપર ઉપર આપણે જોઈએ કે માત્ર ખાલી દાવાઓ કરવામાં આવે છે. હજી 7% જ વોકડાઓ સફાઈ થયા છે અને મોટા ભાગના વોકડાઓ પણ સફાઈ એક ચોમાસાનો જો વરસાદ આવશે તો કેટલી જાનમાલની નુકસાની થશે, લોકો કેટલી ગંભીર પરિસ્થિતિમાં મુકાશે, એ જૂનાગઢના જે શાસકો છે એને જરા પણ ચિંતા નથી. ઓફિસ ખાતે આપણે જોઈએ કે ઘણા સમયથી પદાધિકારીઓ કે શાસક પક્ષના લોકો આવતા નથી આ બાબતે કોઈ એક્શન કે નથી મીટિંગ. જૂનાગઢની જનતા હાલ અત્યારે રામ ભરોસે છે. હાલ પ્રી મોન્સૂનની કામગીરી અમે ઘણો સમય પહેલા સર્વે કરાવી લીધું છે અને સર્વે કરાવી અને ત્યારબાદ હાલ મોટાભાગની કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે. 27 કિલોમીટરના જે વોકડા સફાઈની કામગીરી છે એમાં લગભગ 20 થી 22 કિલોમીટરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જે 5 કે 7 કિલોમીટર જે છે એ આવનારા 2-3 દિવસની અંદર કામગીરી પૂર્ણ થઈ જશે. કામગીરી ચાલુ કર્યા પહેલાના પણ વિડીયોગ્રાફી કરાવેલી છે અને કામગીરી પૂર્ણ થઈ જશે તે પણ વિડીયોગ્રાફી કરાવી લેશું, એટલે જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે આ જે પહેલા અને પછી કામગીરી કરાવેલી છે એમાં શું શું કરાવેલું છે અને કેટલું કેટલું કરાવેલું છે. હાલ જે રસ્તાઓનું કામ અને ભૂગર્ભ ગટરોનું કામ પણ ચાલુ છે, એને પણ અમારા અધિકારીના માધ્યમથી સૂચના પણ આપી દેવામાં આવી છે કે જે વોર્ડની અંદર કામગીરી ચાલુ છે એ 5 તારીખની અંદર કામગીરી પૂર્ણ કરે અને છતાં જો ઇમરજન્સી ક્યાંય હોય તો જે જગ્યાએ કરવું પડે તો જે વિસ્તારની અંદર જે લોકો એની પરમિશન લઈ અને કામગીરી કરવી કે જેથી કરીને એ લોકોને પણ આવનારા દિવસોમાં ચોમાસા દરમિયાન મુશ્કેલીઓ ન પડે અને વહેલી તકે કામગીરી. જુનાગઢ મહાનગરપાલિકા નાયબ કમિશનર આપ સૌ જાણો છો એમ દર વર્ષની જેમ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી છે એ હાલ ચાલી રહેલ છે. આપણે જાણીએ છીએ એમ સરેરાશ 1070 મીમી જે વરસાદ થતો એના પ્રમાણમાં છેલ્લા 3 વર્ષથી 1200 mm વધારે વરસાદ થાય છે. છેલ્લે 2023માં પણ જે સઘન છે એ ભારે વરસાદ થયેલો હતો. તો એને ધ્યાને રાખી અને જે પ્રી મોન્સૂન કામગીરી છે એના ભાગરૂપે 1 જૂનથી રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ મહાનગરપાલિકા દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને જો વાત કરીએ તો આપણા જે સિટી છે એમાં નાના મોટા છે એ કાળવા ઉપરા સહિત 32 જેવા વોકડાઓ છે એ આવેલા છે. એની સફાઈની કામગીરી ચાલુ છે અને જેમાં 10 જૂન સુધીમાં આ કામગીરી છે વોકડા સફાઈની એ પૂર્ણ કરવાનું મહાનગરપાલિકાનું આયોજન છે. જેમાં હાલે 17.44 કિલોમીટર જેટલી કામગીરી છે એ વોકડા સફાઈની પૂર્ણ થયેલ છે, જ્યારે બાકીની કામગીરી છે એ ટોટલ 10 જૂન સુધીમાં પૂરી કરવામાં આવશે. એ સિવાય જે આપણે નડતરરૂપ વૃક્ષો હોય છે કે જે જોખમી વૃક્ષો હોય એવા 32 વૃક્ષો જે મેઇન રોડ ઉપરના છે એના ટ્રીમિંગ કરવામાં આવેલ છે અને બીજા 102 વૃક્ષો છે જે પ્રમાણે એમના પણ ટ્રીમિંગની કાર્યવાહી છે એ હાલ ચાલુ છે 10 સુધીમાં. ત્યારબાદ જો વાત કરીએ તો ગટર અને જે કેચપીટ છે એની સફાઈ માટેની કામગીરી છે એ પણ ચાલુ છે, જેમાં 3124 કેચપીટ છે એની જેટિંગ મશીન દ્વારા અને જે 5151 જે છે એ રૂટીન જે મિકેનિકલી ગટર સફાઈ કરવામાં આવી છે. આમ 8275 જેટલી કેચપીટની સફાઈ કરવામાં આવી છે. બાકી રહેતા જે કેચપીટ છે એની 10 જૂન સુધીમાં કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન કરવામાં આવે છે.
જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે સ્વચ્છતાને લઈને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસને લઈને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તમામ કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહાનગરપાલિકા દ્વારા કચરાના નિકાલ કરવાની કામગીરીની જાણકારી કોર્પોરેટરોને આપવામાં આવી હતી. અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેટરો પણ લોકોને સ્વચ્છતાને લઈને માહિતી આપે તેને લઈ પણ જાણકારી આપવામાં આવી હતી. આગામી 8 જૂનથી 14 જૂન સુધી મહાનગરપાલિકા દ્વારા શહેર વિભાગમાં ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને પણ ખાસ ઝુંબેશ કરવામાં આવશે. તમામ જગ્યા પર પ્લાસ્ટિકને લઈને પણ ચેકિંગ કરવામાં આવશે. આજરોજ મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની એક કાર્યશાળા, કોર્પોરેટરશ્રીઓની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાની અંદર આગામી દિવસોમાં મહાનગરપાલિકા દ્વારા 8 જૂનથી 14 જૂન સુધી એક અભિયાન ચલાવવામાં આવશે, જેમાં સમગ્ર ગામ છે, જૂનાગઢ શહેર છે, એ કેમ સ્વચ્છ રહે, પ્લાસ્ટિક ફ્રી કેમ બને, એવી એક વાત છે એ પીપીટી દ્વારા કોર્પોરેટરોને સમજાવવામાં આવી. અને એમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું કે આપણા જે એસઆઈ છે વોર્ડના, એ એસઆઈ તો આ કાર્ય માટે લોકોને સમજાવતા જ હોય છે, પણ આ કોર્પોરેટરો છે એ કોર્પોરેટરો પણ લોકો સાથે શેરીમાં, મહોલ્લામાં, એપાર્ટમેન્ટમાં લોકો સાથે સંપર્ક કરે અને લોકોને આ સિંગલ યુઝ પ્લાસ્ટિક ન વાપરવા માટેની વાત કરે, આપણો મહોલ્લો ને આપણી ગલી કેમ સ્વચ્છ રહે એ માટેની વાત કરે અને એ દ્વારા સંપર્ક કરે. આ ઉપરાંત જે વ્યવસાય પ્રતિષ્ઠાન છે કે દુકાનો છે, તો દુકાનોની આસપાસ પણ કચરો કેમ ન થાય એ સમજાવે. અને જે 4 પ્રકારે જે કચરાનું વર્ગીકરણ કરવાનું છે, ભીનો કચરો, સૂકો કચરો, જોખમી કચરો અને સેનેટરી જે કચરો છે, તો એની પણ વાત છે એ અહીંયા કરવામાં આવી. એટલે કુલ મળીને આ કાર્યશાળામાં સમગ્ર બધા કોર્પોરેટરો હાજર રહ્યા હતા. ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા અને ડીએમસી છે, આપણા વાજા સાહેબ છે, આ બધા જ, અને સ્વચ્છતાના જે એમ્બેસેડરો છે, આ બધા જ લોકો, આપણા સેનિટેશનના ચેરમેન પુંજાભાઈ છે, આ બધા જ લોકો છે એમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ રીતે કાર્યશાળા છે એ સંપન્ન કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને ખાસ કોર્પોરેટરશ્રીઓની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં કોર્પોરેટરો દ્વારા કઈ રીતના મહાનગરપાલિકા દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવે છે તે બાબતની પણ જાણકારી આપવામાં આવી છે. સાથે સાથે કોર્પોરેટરો પોતપોતાના જે વિસ્તાર છે, પોતપોતાના વોર્ડમાં લોકોને પણ જાગૃત કરી શકે તે માટે અલગ અલગ જાણકારીઓ એ આપવામાં આવી છે. આગામી સમયમાં 8 જૂનથી 14 જૂન દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, જેને ધ્યાને લઈ અને શહેરના મુખ્ય રોડ વિસ્તાર, જાહેરમાં જ્યાં વધુ ગંદકી થાય છે તે વિસ્તારને પણ સ્વચ્છ કરવામાં આવશે. સાથે સાથે પ્લાસ્ટિકનો જે પ્રતિબંધ છે એમના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી 8 થી 14 જૂન દરમિયાન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. નૈઋત્યનું ચોમાસું હાલ ગોવા પહોંચી ગયું છે, જેના પગલે આગામી 15 જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે. 14 જૂન આસપાસ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, તેને લઈ સમુદ્રમાં વાવાઝોડું પણ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે, તેના પર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન નક્કી થશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ 14 જૂન આસપાસ વરસાદ થવાની પૂરી સંભાવના જોવા મળી રહી છે. આ વર્ષે નૈઋત્યનું ચોમાસું કેરળમાં 3 દિવસ મોડું પ્રવેશ્યું છે. હું હેમંત વઘાસિયા, કૃષિ અમાનશેલ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી. હાલ આપણે નૈઋત્યના ચોમાસાની વાત કરીએ કે આજે 6 જૂન 2026 ના રોજ નૈઋત્યનું ચોમાસું જોઈએ તો મધ્ય અરબી સમુદ્રમાં તેમજ ભારતમાં વાત કરીએ તો ગોવા અને પણજી વિસ્તાર તરફ પહોંચી ગયેલું છે. જેની સામાન્ય તારીખની સાથે જ સામાન્ય તારીખમાં જે ચોમાસું છે એ ગોવા અને પણજી તરફ પહોંચી ગયેલું છે. ખાસ કરીને જો વાત કરીએ તો જે ચોમાસું કેરળમાં 1 જૂનના રોજ બેસતું હોય છે, પણ આ વર્ષે જે 4 જૂને બેસેલું હતું કે જે 3 દિવસ મોડું કેરળમાં ચોમાસું દાખલ થયેલું હતું,
પણ ત્યારબાદ છેલ્લા 2 દિવસથી જે ચોમાસું આગળ વધવાની પ્રક્રિયા છે એમાં ઝડપથી વધારો થયેલો છે અને ગોવા અને પણજી તરફ જે ચોમાસું પહોંચી ગયેલું છે, જે એની સામાન્ય તારીખ સાથે જ પહોંચેલું છે. આગામી દિવસોમાં જોઈએ તો જે નૈઋત્યનું ચોમાસું છે એ આ જ રીતે આગળ વધશે અને અત્યારે જે સાનુકૂળ પરિસ્થિતિ છે એ સર્જાતા જે નૈઋત્યનું ચોમાસું છે એ અરબી સમુદ્રમાં આગળ વધી રહેલું છે. ખાસ કરીને જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જે ચોમાસું છે એ સમયસર પહોંચે એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે અને ખાસ કરીને જે ચોમાસું ગુજરાતમાં દાખલ થતાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં 1 અઠવાડિયા બાદ એટલે કે આવતી 13 અને 14 જૂનની આસપાસ જે વરસાદની ગતિવિધિઓ છે એ જોર પકડશે અને સાથે સાથે 13 અને 14ની આસપાસ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર એક બનવાની શક્યતાઓ છે અને સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બને અને વાવાઝોડું બનવાની શક્યતાઓ પણ છે એ અરબી સમુદ્રમાં દેખાઈ રહેલી છે, જે આવતા અઠવાડિયામાં આપને તારીખ 13, 14 અને 15 જૂન આસપાસ જોવા મળશે. અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ જે વરસાદ આવવાની શક્યતાઓ છે, નૈઋત્યનું ચોમાસું આવવાની શક્યતાઓ છે એ જે વાવાઝોડું જે બનવાનું છે અરબી સમુદ્રમાં તેની ઉપર નિર્ભર રહેશે કે સમયસર જે ચોમાસું છે એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચે છે કે નહીં તેની શક્યતાઓ છે એ જે અરબી સમુદ્રમાં વાવાઝોડું બને એની ઉપર રહેવા પામશે. હાલ આગામી 3 અઠવાડિયા સુધી જો હવામાનની વાત કરવામાં આવે તો જે તાપમાન છે એ 40 ડિગ્રી કરતાં નીચું જોવા મળશે, એટલે કે જે તાપમાન છે એ આપને સામાન્ય કરતાં ઓછું જોવા મળશે. પણ સાથે ભેજનું પ્રમાણ વધારે હોવાથી જે બફારાનું પ્રમાણ છે હજી પણ આપણે સામનો કરવો પડે એવી શક્યતાઓ રહેશે. એટલે સવાર અને સાંજના સમયે જે બફારાનો જે અનુભવ છે એ આપણે કરવો પડે એવી શક્યતાઓ રહેશે. સાથે જે પવનની દિશા છે એ પશ્ચિમ અને નૈઋત્યના પવનો છે એ આગામી અઠવાડિયા સુધી આપને જોવા મળશે અને પવનની જે ગતિ છે એ આપને સામાન્ય જોવા મળે એવી શક્યતાઓ રહેશે. વાઘેશ્વરી તળાવનું કામ પૂર્ણતાના આરે છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિકાસ અને સૌંદર્યકરણ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ઐતિહાસિક નરસિંહ સરોવરનું બ્યુટિફિકેશન પૂર્ણ કરી તેને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે હવે જૂનાગઢવાસીઓ માટે વધુ એક આનંદના સમાચાર સામે આવ્યા છે. ગિરનારની ગોદમાં આવેલ પ્રકૃતિનું સુંદર સ્થળ એટલે કે વાઘેશ્વરી તળાવ, જેનું બ્યુટિફિકેશનનું કામ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. શહેરથી ભવનાથ તળેટી તરફ જતા માર્ગ પર આવેલું વાઘેશ્વરી તળાવ આગામી દિવસોમાં એક ભવ્ય અને આકર્ષક સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું હતું કે આ તળાવના ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશનની કામગીરી હાલ 90% જેટલી પૂર્ણ થઈ ચૂકી છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹18 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તળાવની આસપાસ સુંદર વોકવે, ગ્રીનરી, લાઇટિંગ અને લોકોના મનોરંજન માટેના વિવિધ અત્યાધુનિક ઇક્વિપમેન્ટ્સ પણ ઇન્સ્ટોલ કરવામાં આવશે. જે રીતે જૂનાગઢમાં નરસિંહ સરોવર છે એનું લોકાર્પણ થઈને અત્યારે જૂનાગઢવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આગામી દિવસોની અંદર વાઘેશ્વરી તળાવ પણ ખૂબ સરસ જૂનાગઢની અંદર આકાર લઈ રહ્યું છે. અહીંથી ગામમાંથી જતા ભવનાથ તળેટી બાજુ જતા જે વાઘેશ્વરી તળાવ છે એ વાઘેશ્વરી તળાવના ડેવલપમેન્ટનું કામ હવે લગભગ 90% પૂરું થઈ ગયું છે અને લગભગ 3-4 મહિનાની અંદર આ તળાવ છે એ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. અત્યારે તો 18 કરોડના ખર્ચે આ તળાવ છે એ બનાવવામાં આવ્યું છે અને ત્યાં આગળ વિવિધ ઘણું બધું ત્યાં ઇક્વિપમેન્ટ પણ હશે અને લોકોને ખરેખર એક સુંદર વાતાવરણનો ત્યાં અનુભવ થશે. પણ એ 3-4 મહિનાની અંદર આ તળાવ લોકો માટે અમે ખુલ્લું મૂકીશું. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં દાન પુણ્યનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. જૂનાગઢ વોર્ડ નંબર 2ના ભાજપના મહિલા કોર્પોરેટર લીલીબેન ભીંભા દ્વારા પોતાના વોર્ડની 500 જેટલી મહિલાઓને નિઃશુલ્ક દ્વારકાની યાત્રા કરાવી હતી. દર 3 વર્ષે અધિક માસ આવે છે અને મહિલાઓ ખૂબ જ ભક્તિભાવપૂર્વક આ મહિનાની ઉજવણી કરે છે. ભાજપના મહિલા કોર્પોરેટર લીલીબેન ભીંભા તેમજ તેના પતિ કિરીટ ભીંભા દ્વારા
11 જેટલી ખાનગી બસોમાં 500 જેટલી મહિલાઓને નિઃશુલ્ક દ્વારકા તેમજ આસપાસના ધાર્મિક સ્થળોની યાત્રા કરાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. યાત્રાના પ્રસ્થાન સમયે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર, ડેપ્યુટી મેયર આકાશ કટારા, શાસક પક્ષના નેતા ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. પરમ પવિત્ર પુરુષોત્તમ માસ કે જે દર 3 વર્ષે એકવાર આવતો હોય છે, જેને અધિક માસ કહેવાય છે. અધિક માસમાં કહેવાય છે કે અધિકસ્ય અધિક ફલમ. અધિક માસમાં તમે જે કાર્ય કરો, જે સેવાનું કાર્ય કર્યું, જે જપ તપ નામ પાઠ અને દાન પુણ્ય કરો એનું 3 ગણું ફળ મળે. કારણ કે દર 3 વર્ષે એકવાર આવતો એવો માસ એટલે કે અધિક માસ. અને છેલ્લા 3 અધિક માસથી ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 2 ના નગરસેવક શ્રી કિરીટભાઈ ભીમબા ઉર્ફે મુન્નાભાઈ પોતાના વોર્ડમાંથી અંદાજે દર 3 વર્ષે અધિક માસમાં 10 બસથી વધુ આ વિસ્તારના તમામ લોકોને, તમામ ભાઈઓ બહેનો પરિવારને સાથે દ્વારકાધીશના દર્શન કરવા માટે લઈ જાય છે. અને આ દર્શન માત્ર કરવા માટે લઈ જાય છે એટલું જ નહીં, લઈ જઈને લાવે તમામ ખર્ચો ખાવા પીવા રમવા જમવા અને દર્શન કરવાનો તમામ ખર્ચો પોતે કિરીટભાઈ ભીમબા પોતે સ્વ ખર્ચે પોતે કરતા હોય છે. અને છેલ્લા 3 અધિક માસથી સુંદર કાર્ય કરી રહ્યા છે. પ્રભુ એમને આવા સુંદર કાર્ય કરવાની શક્તિ આપે અને વધુ આવા સુંદર મજાના દરેક ભક્તજનોને આ દર્શનનો અને સેવાનો લાભ આ જીવન એમને મળતો રહે. દર 3 વર્ષ અધિક માસમાં આવા સુંદર કાર્ય એમના હાથે થતા રહે એવી શુભેચ્છા. જય દ્વારકાધીશ. મારું નામ જાનીબેન નંદાણીયા. અમે સાસઠ કેવીમાં રહીએ. વોર્ડ નંબર 1 થી 15 સુધીના ઓપરેટર વોર્ડ નંબર 2 ના અમારા મુનાભાઈ કિરીટભાઈ ભીમબા અમને આજે ગોપી મંડળ 11 બસો લઈ અમને જાત્રા કરાવે અને દ્વારકા વાળો એને હર હંમેશા આવા નવા કામ કરાવે અને ભગવાન એને બહુ જાદુ આપે. અરે પરસોત્તમ મહિનામાં બહુ બધાને મજા આવે. ગોપીઓ અટાણે એટલી હરખમાં છે કે અટાણે અમારા દ્વારકા અટાણે અહીં જુનાગઢમાં દેખાઈ ગયો. અમારે કાલ સાંજ સુધી 2 દિવસથી અને ડબલ મારવાળી બસ અમને બહુ ગોપીઓને બહુ મજા કરાવે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર
ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સિંહોના રોગચાળાથી સચેત બની પશુઓ પર દવાનો છંટકાવ કરાયો હતો. જૂનાગઢ પશુપાલન વિભાગ દ્વારા સઘન ટીક એટલે કે ઈતરડી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જંગલ નજીકના વિસ્તારના ગાય, ભેંસ જેવા માલઢોર પર ઈતરડી નાશક એક્રીસાઇડ દવાનો છંટકાવ કર્યો છે. સિંહમાં આવેલા બેબેસિયા રોગ બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લામાં કુલ 9,631 પશુઓને આવરી લેવાયા છે. પશુપાલન વિભાગના દિલીપ પાનેરાએ જણાવ્યું કે જિલ્લામાં વન વિસ્તાર નજીકના ગામ તેમજ નેસ વિસ્તારના ગાય, ભેંસ જેવા માલઢોરમાં ઈતરડી નાશક દવાનો છંટકાવ શરૂ કર્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં કુલ 3,545 ગાય અને 6,086 ભેંસ મળી કુલ 9,631 પશુઓમાં સઘન ઈતરડી કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત કામગીરી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સિંહમાં બેબેસિયા નામનો રોગ ફેલાયો છે, જેના કારણે ઘણા સિંહોના મોત નીપજ્યા છે, જેને લઈને પશુપાલન વિભાગે પણ માલ ઢોરમાં ઈતરડી નાશક એક્રીસાઇડ દવાનો છંટકાવ શરૂ કર્યો છે. હું ડૉક્ટર ડીડી પાનેરા, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જૂનાગઢ. તાજેતરમાં જંગલ વિસ્તારમાં જે સિંહોમાં બેબેસિયોસિસ નામનો રોગ જોવા મળ્યો છે, એ અનુસંધાને પશુપાલન ખાતા તરફથી લેખિત સૂચના મળેલી છે, અને એ સૂચનાને અનુસંધાને માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની માર્ગદર્શનમાં ટીમોની રચના કરી અને જંગલની વિસ્તારની આજુબાજુના જે નેસ એરિયા છે અને જે ગામો છે, એ ગામોમાં વસવાટ કરતા ડોમેસ્ટિક પશુઓ, જે પાલતુ પશુઓ છે, એમાં જે ઈતરડીનો ઉપદ્રવને કંટ્રોલ કરવા માટે એક્રીસાઇડ દવાનો છંટકાવની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. અને આ જે અત્યાર સુધીમાં જે આઈડેન્ટિફાય થયેલા છે, જે એ 88 જેટલા એટલે કે 88 નેસ એરિયા અને ગામો છે કે જ્યાં જંગલ વિસ્તારની આજુબાજુનો વિસ્તાર છે, તેમાં અત્યાર સુધીમાં 13,000 જેટલા પશુઓને આપણે એક્રીસાઇડ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. અને આગામી સમયમાં બાકીના જે પશુઓ છે એમને પણ એક્રીસાઇડ દવાનો છંટકાવ કરવામાં આવશે. આ સાથે એ પશુઓમાં આપણે ડીવર્મિંગ એટલે કે કૃમિનાશક દવાનો અને જરૂર દેખાય છે ત્યાં ચોમાસા પૂર્વેનો જે રસીકરણની કામગીરી છે એ પણ હાથ ધરવામાં આવી છે, જેથી ચોમાસામાં આપણે એ પશુઓને રોગ મુક્ત કરી શકીએ. આવું કરવાથી જે પશુઓમાં ઉપર જે ઈતરડી લાગેલી હોય છે એ એક તો બ્લડ સકિંગ પેરાસાઇટ હોય છે, તો જે લોહી ચૂસતું હોય તો પશુઓને પણ નુકસાન ન કરે. તો માનો કે પશુઓમાં એ રોગ છે અને એ ઈતરડી એનું બ્લડ સકિંગ કરેલું છે અને કદાચ એ પશુઓ જંગલમાં ચરવા જાય છે અને ચરવા જતાં જો એ જંગલી પશુઓના કોન્ટેક્ટમાં આવે છે તો એને જો બાઇટ કરે તો એને પણ રોગ થવાની સંભાવના રહેતી હોય છે. તો એ ન થાય એના માટે આપણે આને જો ડિટિકિંગ કરવામાં આવે અને એક્રીસાઇડનો છંટકાવ કરવામાં આવે તો આ રોગને આપણે મહદઅંશે કંટ્રોલ કરી શકીએ. અત્યાર સુધીમાં જે 88 જે નેસ એરિયા છે એ પૈકીના જે 13,000 જેટલા પશુઓને આપણે એક્રીસાઇડ દવાનો છંટકાવ કરેલો છે અને બાકીના પશુઓ છે એને આપણે આવનારા સમયમાં કવર કરી લઈશું. શ્યામવાડી ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહના વ્યાસાસન ઉપર શાસ્ત્રીજી મનોજભાઈ ભટ્ટ દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે, તેમજ કથા દરમિયાન વિવિધ અવતારોનું કલાત્મક રીતે પરિવાર દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે. આજે કૃષ્ણ જન્મની પણ ઉજવણી કરવામાં આવી, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો શ્રી કૃષ્ણના રંગે રંગાયા અને ગોકુલ વૃંદાવન જેવો માહોલ ઊભો થયો હતો. તેમજ સૌ કોઈએ નંદલાલાને સાથે રાખી રાસ રમી અને મંત્રમુગ્ધ બન્યા હતા. મનોજભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે કળિયુગમાં અધિક માસમાં ભાગવત કાર્ય એ ઘણું જ પુણ્ય આપનારું સાબિત થાય છે, ત્યારે યજમાન સાંભળનાર બંને રાજી હોય ત્યારે વક્તા એટલે કે કથાનું રસપાન કરાવનારને પણ ખૂબ જ રાજીપો મળતો હોય છે. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે નરસૈયાની નગરી ગઢ ગિરનાર એટલે જૂનાગઢની સાનિધ્યમાં શ્યામવાડી ખાતે અમારા ત્રણેય મનોરથી પરિવાર, છત્રાળા પરિવાર, ભૂત પરિવાર અને કારાવાડિયા પરિવારના માધ્યમથી આ પવિત્ર પુરુષોત્તમ માસમાં સમસ્ત વહાલા વૈષ્ણવોને ભાગવતનો સત્સંગ મળી રહે એવા હેતુથી સુંદર મજાની કથાનું આયોજન થયું છે.
અને આ કથાના માધ્યમથી અનેક ભાવિક શ્રોતાઓ કથાનો લાભ રહ્યા છે. અધિક માસે અધિક ફલમ. આ પુરુષોત્તમ માસમાં ખરા અર્થમાં બીજા કોઈ શુભ કાર્ય થઈ શકતા નથી, પણ સત્સંગ, સેવા અને સ્મરણ એનો ખૂબ વિશેષ મહિમા રહ્યો છે. ત્યારે આ પવિત્ર માસના પ્રસંગે આ સુંદર મજાની કથાના માધ્યમથી અનેક લોકો, વહાલા વૈષ્ણવો, વહાલા હરિભક્તો સૌ આ સત્સંગનો લાભ રહ્યા છે. પરિવાર પણ ખૂબ પ્રસન્ન છે અને હું પણ વ્યાસપીઠથી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે અને સાથે સાથે પવિત્ર પુરુષોત્તમ માસની બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. જુનાગઢની ધરા આમ તો નરસૈયાની ભૂમિ છે, એટલે ભક્તિ તો ભારોભાર ભરી છે. ત્યારે સમસ્ત જુનાગઢ વાસીઓને પણ આ કથા જે બધા લાભ લઈ રહ્યા છે, ટીવીના માધ્યમથી પણ અને અમારી યુટ્યુબ ચેનલ ચૈતન્યધામ ઓફિશિયલના માધ્યમથી પણ અને આ ચેનલના માધ્યમથી પણ આજે સમાચારના રૂપમાં બધા જે આ પ્રસંગને માણી રહ્યા છે, એ જુનાગઢ વાસીઓને અમે પણ ખૂબ ખૂબ હૃદયના ભાવથી પુરુષોત્તમ માસની હાર્દિક શુભકામના પાઠવીએ છીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રવિવારે જીપીએસસીની પરીક્ષાને લઈ વહીવટી તંત્ર સજ્જ થયું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સામાન્ય અભ્યાસની વિવિધ 4 પરીક્ષાઓ તારીખ 7 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. જૂનાગઢ જિલ્લામાં આ પરીક્ષા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં પરીક્ષાના સફળ સંચાલન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો ડિજિટલ દેખરેખ હેઠળ રહેશે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવ્યા છે. કલેક્ટર તેમજ નિવાસી અધિક કલેક્ટરના માર્ગદર્શન હેઠળ દેખરેખ હેઠળ પરીક્ષાનું માળખું તૈયાર કરાયું છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે. જીપીએસસી દ્વારા જે સામાન્ય અભ્યાસ માટેની 4 પરીક્ષાઓ માટેનું જે પરીક્ષા લેવાની છે એ આવતીકાલે 7-6 તારીખે લેવાના છે. એમાં જૂનાગઢ જિલ્લાની જો વાત કરીએ તો કુલ 18 પરીક્ષા કેન્દ્રો છે અને 178 બ્લોકમાં 4249 વિદ્યાર્થીઓને આ પરીક્ષા લેવાનાર છે. તમામ 18 જે પરીક્ષા કેન્દ્રો છે એ સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે. માનનીય કલેક્ટર સાહેબ દ્વારા ઓબ્ઝર્વરની નિમણૂક કરી દેવામાં આવી છે. આયોગના પ્રતિનિધિની નિમણૂક કરી દેવામાં આવેલી છે. તકેદારી પ્રતિનિધિની નિમણૂક કરી દેવામાં આવેલી છે. ઝોનલની નિમણૂક કરી દેવામાં આવી છે. અને માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય આરએસસી મેડમના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત સાથે તમામ પરીક્ષા છે એક તંદુરસ્ત વાતાવરણમાં અને સુરક્ષિત વાતાવરણમાં દરેક ઉમેદવાર આપી શકે એ મુજબની તમામ તૈયારીઓ છે એ તંત્ર દ્વારા થઈ ચૂકી. આદિત્યેશ્વર મહાદેવ મંદિરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું. દર 3 વર્ષે આવતા આ પવિત્ર માસની ઉજવણીના ભાગરૂપે આદિત્ય સત્સંગ મંડળના બહેનો દ્વારા ભગવાન સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ ધાર્મિક પ્રસંગે આચાર્ય પ્રશાંત પંડ્યાએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાન સત્યનારાયણની કથાનું શ્રવણ કરાવ્યું હતું. કથાના મુખ્ય યજમાન પદે ચંદુભાઈ પરમાર, મીનાબેન પરમાર, પિયુષ પરમાર અને વિજયાબેન પરમારે બેસીને પૂજા અર્ચના કરી કથાના પુણ્યનો દિવ્ય લાભ લીધો હતો. સત્સંગ મંડળના બહેનો તેમજ આજુબાજુના વિસ્તારના ભાઈ બહેનોએ ઉપસ્થિત રહીને કથાનું રસપાન કર્યું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ તકે આદિત્યેશ્વર મહાદેવ મંદિરના મહંત કલ્યાણગીરી બાપુએ વિશેષ હાજરી આપી આશીર્વચન પાઠવ્યા હતા. આજ સાથે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ભરતભાઈ કારેણા તેમજ વિસ્તારના અન્ય સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ કથા વિધિમાં સહભાગી થઈ દર્શનનો લાભ લીધો હતો. આજરોજ આદિત્યેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આદિત્યેશ્વર મહાદેવ સેવા સમિતિ અને આદિત્ય સત્સંગ મંડળ દ્વારા કથાનું આયોજન કરવામાં આવેલ હતું. સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવાનું, એમાં મુખ્ય યજમાન ચંદુભાઈ પરમાર અને એમના દીકરા મુખ્ય યજમાન તરીકે બેઠા હતા. અમારા આદિત્યેશ્વર મહાદેવના મહંત શ્રી કલ્યાણપુરી બાપુ હાજરી આપેલા અને સત્સંગ મંડળના બહેનો દર 3 વર્ષે જ્યારે પુરુષોત્તમ ત્યારે આ સત્સંગ મંડળના બહેનો અહીંયા પુરુષોત્તમ માસ ઉજવે છે. બધી ગોપીઓ દ્વારા આ કથાનું આયોજન કરેલ હતું. આમાં આજુબાજુના વિસ્તારના ભાઈઓ બહેનો બધાએ લાભ લીધો હતો અને ભગવાન પુરુષોત્તમની આ વિસ્તારમાં અને જૂનાગઢમાં ખૂબ જ કૃપા થાય
એવી ભગવાનશ્રીને પ્રાર્થના કરી પાર્વતીની. આજના શુભ દિવસે આદિત્યેશ્વર મહાદેવ મંદિરના સત્સંગ મંડળના બહેનો દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથા પૂજાનું લાવવું સાથે કલ્પેશભાઈ ભરતભાઈ બધા મિત્રો સાથે ખૂબ કથા ભગવાનની પૂજા અર્ચના કરી, કથા શ્રવણ કરી અને વાતાવરણ ભગવદ ભક્ત બનાવી, ભગવદમય બનાવી અને ખૂબ બધાએ આનંદ કર્યો ગોપી મંડળ સાથે. આવી જ ભગવાનની ભક્તિ બધા જ જૂનાગઢવાસીઓ અને આદિત્યેશ્વર મંડળ, મિત્ર મંડળ તથા સત્સંગ મંડળના બહેનો કરતા રહે એવી જ પ્રાર્થના સાથે ભગવાનને જય દ્વારકાધીશ બધાને. સતત વીજ ધાંધિયાથી પરેશાન લોકોએ વંથલી પીજીવીસીએલ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. પાલિકાના પ્રમુખ, સદસ્યો અને આગેવાનોએ પણ વીજ કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. નગરપાલિકાના પ્રમુખ રાકેશ તાંબડિયાએ પીજીવીસીએલના અધિકારીઓને ખખડાવી તેની સામે મોરચો માંડ્યો હતો. ચોમાસાની શરૂઆત પહેલા જ રાત્રિના અવારનવાર લાઇટ ગુલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને મહિલાઓએ હાય હાયના નારા લગાવ્યા હતા. અનિયમિત વીજ પુરવઠા મુદ્દે અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. વિરોધ સ્વરૂપે આગેવાનોએ કચેરીની લાઇટ બંધ કરીને આક્રોશ રજૂ કર્યો હતો. કર્મચારીઓને ગરમીમાં કામ કરવું પડ્યું, જેથી મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. વંથલી રાતના 10 વાગે લાઇટ જતા ભાણાઉ ચોક વિસ્તારથી આજર ચોક વિસ્તાર અને રબારી વિસ્તાર તો લાઇટ જતાથી લોકોએ અમારા સભ્યશ્રીએ ફોન કરતા સાહેબને જાણ કરવામાં આવ્યું તો સાહેબે એવું કહેવામાં આવ્યું, બગડા સાહેબે, કે ભાઈ અમારી ફિલ્ડ છે એ ગામડાઓમાં છે, એ આવ્યા પછી એ ફોલ્ટ રિપેર કરી શકશે. તો આપણે કીધું કાંઈ વાંધો નહીં સાહેબ. તો એ ગામડાઓમાંથી આવવામાં વાર લઈ ગઈ તો સેટ 2 વાગે આવ્યા લોકો. આજની તારીખમાં વંથલીમાં કોઈ ફોલ્ટની અંદર કોઈ હેલ્પર છે જ નહીં. વંથલીની અંદર કઈ પણ વંથલીમાં પ્રોબ્લેમ થાય તો કોઈ હોતું છે નહીં. પછી રાતના 2 વાગે આવ્યા પછી અમને જાણ કરવામાં આવી સદસ્યોને કે ભાઈ આ ટીસી બળી ગયું છે. તો મને એમ થયું કે સાહેબને હું બગડા સાહેબને ફોન કર્યો, મેં રજૂઆત કરી કે સાહેબ આ નાના અત્યારે હાલની પોઝિશનમાં 2000 માણસને લાઇટને અંદર આજે અંધારામાં રહેવું પડે સાહેબ, તો એનું કઈક ડિસિઝન કરો. તો મેં કીધું એ લોકો એવું કેવું છે સાહેબ અમે જીબી ઓફિસે જઈએ. તો સાહેબે એવું મને ફોનમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ભલે આવે ને આખું ગામ આવે તો કઈ વાંધો નહીં કે એ મને રેકોર્ડિંગ મારી પાસે છે. ને આજની તારીખમાં વંથલી અમે સવારેના કુચિયા મારીને અમે હાથે ટીસી લગાડવામાં સદસ્યો અમારા નગરપાલિકાનું જેસીબી ને કર્મચારીથી ટીસી લગાડવામાં આવ્યું, લાઇટ ચાલુ કરી. તો હાલની તારીખમાં વંથલીને અત્યારે 2 વાગ્યા છે તો હજી પાવર ડીમ આવે છે, એનું કોઈ હજી સોલ્યુશન થયું નથી. ને અત્યારે હું જીઈબી ઓફિસે અમે સવારના 11 વાગ્યાના હાલની તારીખમાં અમે બેઠા છીએ. તો આ સાહેબ હારે ચર્ચા કરવા હતો કે આ વંથલીના આ રીતનો પ્રોબ્લેમ છે. આ વંથલીના ધારની અત્યારે હાલની ધારની પોઝિશનમાં ધારના નાના માણસો રહે છે તો નાના માણસોને પાવર પૂરો મળતો નથી. ટીસી નાનું છે, પાવરના કનેક્શન મોટા જાજા દઈ દીધા. આજની તારીખમાં સોનું કનેક્શન હોય તો 200 પાવર આપી દે, એની હિસાબે લાઇટ વધઘટ થાય છે તો લોકોને આવી તારાકી ભોગવવી પડે છે. વંથલીની હાલની તારીખમાં અમે રજૂઆત આગળ કરેલી છે કે ભાઈ આ રીતનો પ્રશ્ન છે, વહેલી તકે દૂર થાય તો ઠીક છે, અમે સોમવારે આને આગળ રજૂઆત કરવા જશું. આ સમય 2 મહિના થયા છે. મારું નામ મૈત્રી પંડ્યા છે. અમે આજે પીજીવીસીએલ ની ઓફિસે આખું વંથલી ભેગું થઈને આવ્યા છીએ, કારણ કે છેલ્લા 1 મહિનાથી એક જ પ્રશ્ન છે કે લાઇટ નો. આવી ગરમીમાં બસ લાઇટ નથી. જો કોઈને ફોન કરવામાં આવે તો તમને એવી રીતના જવાબ મળે છે, બહુ તરછોડીને જવાબ આપે કે અમને નથી ખબર પડતી, તમને લોકોને કઈ ખબર નથી પડતી, કે 1 વાગે લાઇટ આવશે, 2 વાગે આવશે, અને અવારનવાર કાપ આપવામાં આવે છે કે જેથી કરીને સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા લગી. પણ એમાં કામગીરી શું કરે છે, કામગીરી કરે છે તો દેખાતું નથી. કારણ કે રોજ રાત્રે 10 વાગે લાઇટ હોય છે, સવારે 6 વાગે લાઇટ આવે, એમાં ખાલી નગરપાલિકા સપોર્ટ કરે છે અને એ રીતે એ લોકો સાથ આપે છે એટલે લાઇટ આવે છે. બાકી પીજીવીસીએલ નો કોઈ કામગીરી નથી હોતી કે કઈ સપોર્ટ નથી મળતો કે નથી. અમે એને રજૂઆત કરીએ છીએ તો કઈ એ લોકો અમને છે ને રિસ્પોન્સ નથી કરતા. બસ જો કોલ કરીએ અમે એમ કહીએ કે લાઇટ ક્યારે આવવાની છે, કયો પ્રશ્ન છે, તો એ અમને એમ કે તમને લોકોને કઈ ખબર નથી પડતી. હાલો અમે કસ્ટમર છીએ, અમારો એક અમારો હક છે કે અમે તમને પૂછી શકીએ, પણ તમારો જવાબ એવો તો ન આવવો જોઈએ. વિનમ્રથી અમે પૂછીએ તો વિનમ્રથી તમે અમને જવાબ દઈ શકો છો. અમે આજે પીજીવીસીએલ ની ઓફિસે આવ્યા છીએ
આ વંથલી માર્કેટિંગ યાર્ડે આવેલી છે તે, અને અમને જે સર છે ને એમ કીધું છે કે સોમવાર સુધીમાં આનું નિવારણ આવી જશે, અને જો સોમવાર સુધીમાં આ નિવારણ નહીં આવે તો મંગળવારે અમે લોકો આંદોલન ઉપર ઉતરી જશું. હું એમએન મંડોરા, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર, જુનાગઢ વિભાગીય કચેરી 2. આજે વંથલી ગામે વંથલી નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશભાઈ દ્વારા 150 માણસો સાથે ઓફિસ આવીને રજૂઆત કરવામાં આવે. જે રજૂઆત એ બાબતની હતી કે ગઈ રાતના 10 વાગ્યાથી કુતિયાણા ઝાપા વિસ્તારનું 200 kV નું ટ્રાન્સફોર્મર ફેલ થયેલું હતું. જે રાતના 2 વાગે એને ફેલ ડિક્લેર કરવામાં આવ્યું હતું અને 5:30 ટ્રાન્સફોર્મર બદલવામાં આવ્યું હતું. છતાં પણ એ ટ્રાન્સફોર્મર ટેકનિકલ ખામીને હિસાબે વોલ્ટેજ વધઘટ થતો હતો. જે અંગે પીજીવીસીએલ ના માણસો દ્વારા સદર ફોલ્ટ બાબતની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને હાલ પણ એ કાર્યવાહી કામ ચાલુ છે. આ સાથે નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ ગ્રામજનો દ્વારા ગામમાં પડતી જુદી જુદી મુશ્કેલીઓની રજૂઆત કરવામાં આવેલ છે, જેમાં લો વોલ્ટેજ નો પ્રશ્ન છે, સાંકલપુર ધાર પાસે લો વોલ્ટેજ નો પ્રશ્ન છે, અને ખેતીવાડી ફીડરના પ્રી કટિંગ તેમજ મેન્ટેનન્સ નો પ્રશ્ન છે. જે અંગે અમે તેમની નોંધ લેવામાં આવેલી છે અને ખાતરી આપવામાં આવેલ છે કે તેમના જે પ્રશ્નો છે એ સત્વરે દૂર કરવામાં આવશે. તો આ સાથે જ અંતે પર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. શહેરમાં ખોદાયેલ રસ્તાના કારણે વરસાદી પાણી ભરાવાની ભીતિ. જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસું દેશે દસ્તક. સિંહોના રોગચાળાથી સચેત બની પશુઓ પર દવા છટાય. અને રવિવારે જીપીએસસીની પરીક્ષાને લઈ વહીવટી તંત્ર સજ્જ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.